ભુજના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટી તરફથી વંદનાબેન પરમાર, હસ્મિતાબેન ગોર, હિરેન ઠક્કર અને દિલીપ હડિયાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારો ટેકેદારો સાથે પહોંચતા ચૂંટણીનો માહોલ ગરમાયો હતો। ખાસ કરીને હસ્મિતાબેન ગોરે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ વોર્ડમાં પૂર્વ કાઉન્સિલરોએ ઉત્તમ કામગીરી કરી છે। તેમણે ઉમેર્યું કે લોકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ માટે તેમની પેનલ પ્રતિબદ્ધ છે। ભાજપના ઉમેદવારો દ્વારા વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રચાર શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે વોર્ડ નંબર 10માં રસપ્રદ મુકાબલો જોવા મળશે। હું અત્યારે ભુજના વોર્ડ નંબર 10માંથી દાવેદારી નોંધાવીને નીચે આવી રહી છું અને ત્યાંના બધા જ જે મતદારો છે, અમારા રહેવાસીઓ છે બધી કોલોનીઓના, એમને ખાસ તો હું કહીશ કે હું એક રાજકીય પક્ષ કે ઉમેદવાર તરીકે નહીં, પણ આપની દીકરી છું, આપની ઘરની વહુ છું અને તમારી બધાની બેન છું। તો તમે કોઈ પણ સંકોચ વિના ગમે ત્યારે મારી પાસે આવશો તો હું તમારા માટે હાજર જ રહીશ અને તમારી જે પણ અપેક્ષાઓ હશે તે પૂર્ણ કરવાની કોશિશ કરીશ। અત્યારે તો આમ જોઈએ તો વોર્ડ નંબર 10 એટલે ખાસ તો હું જ્યાં રહું છું તે આરટીઓ રિલોકેશન સાઇડ, ત્યાંના જે પૂર્વ કાઉન્સિલર હતા એમણે કશ્યપભાઈ ગોર ને બેન હતા રસીલાબેન, એકદમ એક્ટિવ હતા અને ત્યાં હાલ તો અમારે ત્યાં કોઈ જેવી પરિસ્થિતિ નથી કે અમને કાંઈ જરૂર પડે સફાઈની ને, પણ જ્યારે પણ કાંઈ પણ જરૂર પડે, અચાનક ક્યારે પણ ગટર ઉભરાઈ શકે છે કે એવા કોઈ પ્રશ્નો ઉદ્ભવી શકે છે, ત્યારે હું એમની સાથે ચોક્કસ રહીશ। અને જ્યારે પણ એ લોકો પહેલાં પણ જ્યારે જાણ કરતા ત્યારે લગભગ 1.5 થી 2 કલાકની અંદર એ પ્રશ્નનો નિવેડો આવી જતો હતો, એટલે મને ખાસ તો દોડવાની કાંઈ જરૂર નહીં પડે એવું લાગે છે।